પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ચાચા નહેરુને સ્મરણાંજલિ. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે જાગૃતિ વકીલનું. સફળતા તેમને મળે છે જે હિંમતભેર નિર્ણય લે છે અને પરિણામોથી ડરતા નથી, એવું માનનારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે 27 મેએ પુણ્યતિથિ છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1818ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ હતું, જેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા. તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. બાળપણથી જ તેમના ઘરે રાજકીય લોકોનું આવવાનું થતું હતું, જેના કારણે તેમના પર રાજકીય પ્રભાવ ખૂબ જ અસરકારક હતો. જેના પરિણામે પંડિત જવાહરલાલ નહેરુ 2 વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમના પરિવારમાં તેમના પિતા મોતીલાલ નહેરુ, માતા સ્વરૂપરાણી નહેરુ અને તેમની 3 બહેનો હતી. જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધી, જે પછીથી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદ ખાતે પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું. પછી ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં અને ત્યારબાદ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ લંડનમાંથી કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. કાયદાની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. નહેરુએ ઇંગ્લેન્ડમાં 7 વર્ષ વિતાવ્યા. ઇંગ્લેન્ડમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ 1912માં ભારત પરત ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. 1912માં જ્યારે તેઓ ભારતમાં આવ્યા પછી તેમણે રજિસ્ટરની પ્રથા શરૂ કરી હતી. તેઓ 1919માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું. પંડિત નહેરુ ગાંધીજીને તેમના માર્ગદર્શક માનતા હતા. 1919માં ગાંધીજીએ રોલેટ એક્ટ સામે આગેવાની લીધી હતી. ગાંધીજીની આગેવાની હેઠળની સવિનય કાનૂનભંગ ચળવળમાં નહેરુજી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તે આંદોલનમાં પણ સક્રિયપણે ભાગ લીધો. આ માટે તેમણે બ્રિટિશ વસ્ત્રો છોડી દીધા અને સ્વદેશી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. 1920થી 1922માં જ્યારે ગાંધીજીએ દેશમાં અસહયોગ ચળવળ શરૂ કરી ત્યારે નહેરુએ તેમાં ભાગ લીધો. પહેલીવાર એવું બન્યું કે નહેરુ જેલમાં ગયા. આ સમયે ગાંધીજીને સમજાયું કે આવનારા ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરવા માટે જો કોઈ નેતા હોય તો તેનું નામ જવાહરલાલ છે. તેમણે 1926માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. 1926થી 1928 સુધી ગાંધીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકમાત્ર મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1928માં કોંગ્રેસ પાર્ટીનું વાર્ષિક અધિવેશન મોતીલાલ નહેરુના નેતૃત્વમાં યોજાયું, જેમાં એવી દરખાસ્ત કરવામાં આવી કે ભારત બ્રિટિશ સરકાર હેઠળ સરકાર ચલાવશે. પણ મહાત્મા ગાંધીએ જણાવ્યું કે અમે બ્રિટિશ સરકારને 2 વર્ષ આપીશું. જો તે સમય દરમિયાન પણ સરકાર અમને મુક્ત નહીં કરે તો અમે તેમને વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરીશું. પછી 1930માં લાહોર અધિવેશન યોજાયું, જેમાં નક્કી કરવામાં આવ્યા મુજબ અંગ્રેજો સામે સવિનય કાનૂનભંગની ચળવળનું રણશીંગું ફૂંકાયું. જે પછી 1935માં બ્રિટિશરોએ નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇન્ડિયન એક્ટ પસાર કરવામાં આવ્યો. બાદ કોંગ્રેસે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. નહેરુએ ચૂંટણીની બહાર રહીને પક્ષને સમર્થન આપ્યું. કોંગ્રેસે દરેક રાજ્યમાં સરકાર બનાવી અને સૌથી વધુ બેઠકો જીતી. 1936થી 1937 સુધી નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 1942માં ગાંધીજીની આગેવાની હેઠળની ભારત છોડો આંદોલન દરમિયાન નહેરુની ધરપકડ કરવામાં આવી, જે બાદ 1945માં જેલમાંથી બહાર આવ્યા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા અને આઝાદી દરમિયાન નહેરુએ સરકાર સાથેની વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારત અને પાકિસ્તાન 2 અલગ સ્વતંત્ર દેશો બન્યા બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ચાચા નહેરુને સ્મરણાંજલિ. આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન હતું અશરફ નથવાણીનું. પઠન હતું જાગૃતિ વકીલનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું.